આપણે ગાયમાં હરિદર્શન કરીએ છીએ. અને રાજકોટમાં બોલી રહ્યો છું ત્યારે ગાયોનું જતન કરજો. ગાય ને પૂજ્ય ગણીએ છીએ, એ તો આપણો ધર્મ છે, પણ ગાયને પ્રેમ કરો. આપણે પૂજા કરી અને 2 રૂપિયાની પૂજામાં આપણે પુણ્ય લાભ લઈએ. જ્યારે પ્રેમ કરીશું ત્યારે ગાય કપાશે નહીં, ગાય કતલખાને નહીં જાય. જ્યાં ગોસદનો હોય ત્યાં ગાયોને દત્તક લો. મને તો કોઈ એક વખત કહેલું, રાજકોટમાં એવી એક સોસાયટી છે, હાઉસિંગ સોસાયટી, કે એના મકાન એ સંસ્થા એને જ આપે છે કે એ બંગલો આપે, એમાં એક કાર પાર્કિંગનું એક ગેરેજ હોય અને એક કાવ પાર્કિંગ, એક ગાય રાખે એને જ મકલો આપો, એવું લખી. આ બહુ સારી વાત છે. હા, કોણે? અચ્છા, એ ગાય. બહુ ધન્યવાદ, સાધુ, બહુ સરસ, વાહ. ગાયને પ્રેમ કરીએ સાહેબ. શાસ્ત્રો તો કહે છે ગાયના ગોબરમાં લક્ષ્મી છે, અને એ ગોબરની ખેતી આપણે કરીએ છીએ એટલે મબલક પાક લેતા હતા ને ઝેરથી મુક્ત રહેતા હતા. પણ આ જ્યારથી ગાયના ગોબરમાં લક્ષ્મી છે, એ ભૂલીને આપણે જે વિષાક્ત વસ્તુ